આજે આપણે દ્વિક્રિયામાં એકમ ઘટકનું અસ્તિત્વ અને વ્યસ્ત ઘટકનું અસ્તિત્વ વાળા એક્ઝામ્પલ કરશું। તો આપણે એક્ઝામ્પલ જે સ્વાધ્યાય નંબર 1.4 તમારી ટેક્સ્ટ બુકમાં 1.4 સ્વાધ્યાયનો 9માનો ત્રીજો છે। સ્વાધ્યાય 1.4 એનો 9માનો ત્રીજો દાખલો છે। એમાં Q પર વ્યાખ્યાયિત દ્વિક્રિયા A સ્ટાર B બરાબર A પ્લસ AB આપેલી છે। હવે આ દ્વિક્રિયા માટે આપણે એકમ ઘટક અસ્તિત્વ ધરાવે છે કે નહીં એ જોશું। જો અસ્તિત્વ ધરાવતો હશે તો આપણે શોધશું। તો લખશું, ખાસ બધા ધ્યાનથી જોશે। એકમ ઘટક માટે ધારો કે E એ સ્ટાર નો એકમ ઘટક છે। પહેલે આમ લખવાનું, therefore A સ્ટાર E બરાબર E સ્ટાર A બરાબર A થાય અથવા થવું જોઈએ। બંનેનો મતલબ એક જ। અને E તમે જે શોધશો E Q માં હશે, કારણ કે Q પરની દ્વિક્રિયા છે। તો E જે આપણે શોધશું એ Q માં હોવો જોઈએ। એ તો Q માં છે જ, પણ E પણ Q માં હશે। તો આપણે E શોધવા માટે A સ્ટાર E બરાબર A લેતા આપણે A સ્ટાર E બરાબર A લેશું। હવે A સ્ટાર B બરાબર A પ્લસ AB છે, તો A સ્ટાર E બરાબર શું થશે? A પ્લસ AE। જેમ A સ્ટાર B બરાબર A પ્લસ AB છે, તો A પ્લસ AE બરાબર A। હવે A બંને બાજુ કેન્સલ થઈ જશે એટલે E બરાબર 0 થશે। AE બરાબર 0, A નોન 0, આપણે તો E જોઈએ છીએ એટલે E બરાબર 0 તમારી પાસે આવી ગયા। E બરાબર 0 belongs to Q તો છે જ, E સાચું, કારણ કે E આપણે મળ્યો, પણ E પાછો એકમ ઘટક તરીકે અસ્તિત્વ ધરાવે છે કે નહીં એના માટે મારે શું કરવાનું? તો મારે આ લખવાનું કે A સ્ટાર E બરાબર E સ્ટાર A બરાબર A થવું જોઈએ। તો A સ્ટાર E, તો A સ્ટાર 0, E ની જગ્યાએ 0 મૂક્યા। હવે તમને ખબર છે A સ્ટાર B બરાબર A પ્લસ AB, તો A સ્ટાર 0 બરાબર A પ્લસ A ગુણ્યા 0 એટલે અંતે આવશે A। હવે E સ્ટાર A જો એટલે 0 સ્ટાર A। હવે જોઈ લો, અહીંયા 0 સ્ટાર A હોય તો અહીંયા 0 વત્તા 0 ગુણ્યા A, 0 વત્તા 0 ગુણ્યા A, તો 0 આવ્યો। તો તમે જોયું, તમને શું મળ્યું કે A સ્ટાર E is not equal to E સ્ટાર A। તમને E મળ્યો ચોક્કસ, જે Q માં પણ છે, પણ આનું સમાધાન થયું નહીં। A સ્ટાર E બરાબર E સ્ટાર A બરાબર A થવું જોઈએ, તો બંને અલગ અલગ આવ્યા। therefore આપણે લખશું કે સ્ટાર નો તટસ્થ ઘટક અસ્તિત્વ ધરાવતો નથી। મળ્યો ખરો ચોક્કસ, પણ આના બરાબર આ થતું નથી। A સ્ટાર E is not equal to E સ્ટાર A, એટલે કે A સ્ટાર 0 is not equal to E 0 સ્ટાર A। therefore આપણે સ્ટાર નો તટસ્થ ઘટક અસ્તિત્વ ધરાવતો નથી એમ કહ્યું। મળ્યો પણ છતાં આ બંનેનું સમાધાન કર્યું નહીં। નેક્સ્ટ એક્ઝામ્પલ, બીજો એક્ઝામ્પલ આપણે કરવા જઈ રહ્યા છીએ, એટલે કે સ્વાધ્યાય નંબર 1.4 નો 9માનો ચોથો છે। 9માનો ચોથો એક્ઝામ્પલ બધા જોશે। એક્ઝામ્પલમાં એક્ઝામ્પલ નંબર 9 નો ચોથો છે। A સ્ટાર B બરાબર A માઈનસ B હોલ સ્ક્વેર Q પર વ્યાખ્યાયિત દ્વિક્રિયા છે। Q પર વ્યાખ્યાયિત દ્વિક્રિયા છે, એમાં આપ્યું છે તમારે આપણે એનો એકમ ઘટક શોધવા જઈ રહ્યા છીએ। જો અસ્તિત્વ ધરાવતો હોય તો આપણે કેમ કરશું? વળી પાછું બધાને ખબર છે એકમ ઘટક માટે ધારો કે E એ સ્ટાર નો એકમ ઘટક છે। therefore A સ્ટાર E બરાબર E સ્ટાર A
બરાબર a થાય અને બધાને ખબર છે તમે જે એકમ ઘટક શોધશો ઈ q માં આવેલો હોવો જોઈએ. હવે a સ્ટાર e બરાબર a લેતા a સ્ટાર b બરાબર a માઈનસ b હોલ સ્ક્વેર, તો a સ્ટાર e બરાબર a માઈનસ e હોલ સ્ક્વેર બરાબર 1. બંને બાજુ તમે વર્ગમૂળ લો તો તમારી પાસે a માઈનસ e બરાબર પ્લસ ઓર માઈનસ રૂટ a આવ્યા. ધેરફોર e બરાબર તમારી પાસે આવ્યા a માઈનસ પ્લસ રૂટ a, કારણ કે આમ જશે પ્લસ ઓર માઈનસ આવી જાય, જે ડઝ નોટ બિલોંગ્સ ટુ q છે. બધા a માટે આ સાચું નથી, કારણ કે આ કર્ણની સંખ્યા આવી. તમને ખબર છે કે q માં કર્ણની સંખ્યા ના આવે, અપૂર્ણાંક સંખ્યા આવે. કર્ણની સંખ્યા હંમેશા r માં આવે, એટલે આપણે કહી શકીએ કે ધેરફોર સ્ટાર માટે એકમ ઘટકનું અસ્તિત્વ નથી, કારણ કે તમને એકમ ઘટક મળ્યો ખરો પણ q માં આવેલો નથી. ઈ હંમેશા કેમાં હોવો જોઈએ? જે ગણ ઉપર વ્યાખ્યાયિત વિક્રિયા હોય એમાં જ એકમ ઘટક આવેલો હોવો જોઈએ. તો આ રીતે આપણે એકમ ઘટક જો અસ્તિત્વ ધરાવે તો શોધીએ છીએ. કઈ રીતે આગળ વધીએ છીએ? એક્ઝામ્પલ નંબર 5 જોઈએ છીએ. એક્ઝામ્પલ નંબર 5. તો એક્ઝામ્પલ 5 માં q પર a સ્ટાર b બરાબર ab/4 આ રીતે વિક્રિયા વ્યાખ્યાયિત કરેલી છે. વ્યાખ્યાયિત વિક્રિયા છે. મારે એનો એકમ ઘટક અસ્તિત્વ ધરાવે છે કે નહીં તે શોધવાનું છે. તો આપણે કરીએ છીએ બધા જ વિદ્યાર્થીઓ એકમ ઘટક માટે આમ લખી પછી ધારવાનું. ધારો કે સ્ટાર નો એકમ ઘટક અથવા e સ્ટાર નો એકમ ઘટક છે. therefore a સ્ટાર e બરાબર e સ્ટાર a બરાબર a થાય, અને જ્યાં e આ q ઉપર જ વ્યાખ્યાયિત છે એટલે નેચરલી e belongs to q. હવે મારે e શોધવા માટે a સ્ટાર e બરાબર a લેતા હવે a સ્ટાર e ની વ્યાખ્યા તો a સ્ટાર b બરાબર ab/4, તો અહીંયા ae/4 થશે. ae/4 બરાબર a, બંને બાજુથી a કેન્સલ થઈ ગયા, તો e બરાબર 4 belongs to q છે. e સાચું છે, પણ હવે e ખરેખર એકમ ઘટક છે કે નહીં તો એ આપણે જોઈએ છે. તો એના માટે ચકાસણી કરવાની. a સ્ટાર e બરાબર a સ્ટાર 4, e એટલે 4 મૂક્યા. હવે અહીંયા મૂકો તો a * 4/4 એટલે a ગુણ્યા 4/4 એટલે a આવ્યા. હવે e સ્ટાર a જો આ ચકાસણી છે. તમે e શોધ્યો પછી ખરેખર એનો એકમ ઘટક છે કે નહીં એની ચકાસણી માટે આ બંને સ્ટેપ કરવા પડે. તમે શોધ્યો q માં પણ આવ્યો, પણ એ બંને ચકાસણી કરવા પછી જ એને ફાઇનલ એકમ ઘટક તરીકે આપણે એને જાહેર કરશું. તો e સ્ટાર a એટલે 4 સ્ટાર a એટલે અહીંયા 4 ગુણ્યા a/4 આવશે. 4a/4 અંતે પણ a આવી ગયા. therefore તમે કહી શક્યા a સ્ટાર e બરાબર e સ્ટાર a બરાબર a થાય છે, એટલે કે a સ્ટાર 4 બરાબર 4 સ્ટાર a બરાબર a થાય છે. therefore તમે કહી શકો e બરાબર 4 એ સ્ટાર નો એકમ ઘટક છે. એકમ ઘટક અમે ચોક્કસ શોધ્યો, એની ચકાસણી પણ કરવી પડે. ચકાસણી કર્યા પછી બંને સમાન આવે તો જ એ એકમ ઘટક તરીકે અસ્તિત્વ ધરાવે છે, નહીંતર આપણે એને એકમ ઘટકનું અસ્તિત્વ નથી એમ આપણે કહીશું. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ છીએ. એક્ઝામ્પલ છે છઠ્ઠો, નવમાનો છઠ્ઠો. a સ્ટાર b બરાબર ab² a * b². q પર વ્યાખ્યાયિત દ્વિક્રિયા છે. q પર વ્યાખ્યાયિત દ્વિક્રિયા છે. મારે આનો એકમ ઘટક શોધવાનો છે. તો તમને ખબર છે કે એકમ ઘટક માટે આપણે લખશું ધારો કે e
એ સ્ટારનો એકમ ઘટક છે. therefore a star e બરાબર e star a બરાબર a થાય અને જ્યાં e તમે ગોતશો એ q માં આવેલો હોવો જોઈએ. હવે a star e બરાબર a લેતા આપણે જ્યારે e શોધવું હોય તો આ લેવું જ પડે. હવે a star e a star b એટલે b સ્ક્વેર છે તો a star e એટલે a સ્ક્વેર બરાબર 1 એટલે e સ્ક્વેર બરાબર 1 એટલે e બરાબર +or -1. હવે વિચારી લો કે જ્યારે કોઈ પણ દ્વિક્રિયાનો એકમ ઘટક અનન્ય હોય, યાદ રાખો લખશું અહીં કોઈ પણ દ્વિક્રિયા માટે એકમ ઘટક હંમેશા અનન્ય હોય અને અહીં e ના તો બે મૂલ્ય મળે છે. અહીં e બરાબર +or -1 છે જે શક્ય નથી. therefore સ્ટાર માટે એકમ ઘટકનું અસ્તિત્વ નથી. તમારે એકમ ઘટક જે શોધવાનો છે એ એક કરતા વધુ હોવો જોઈએ નહીં, અનન્ય જ હોવો જોઈએ. અહીંયા બે ઘટક મળ્યા, બંને q માં છે પણ આપણે તો એક જ ઘટકને એકમ ઘટક તરીકે ઓળખીએ છીએ અથવા એક જ ઘટક અનન્ય હોવો જોઈએ એકમ ઘટક. તો આ રીતે આપણે આ દ્વિક્રિયામાં એકમ ઘટકનું અસ્તિત્વ એટલા માટે નથી કારણ કે એક કરતા વધુ ઘટકો મળ્યા, એ પણ શક્ય નથી. હવે આપણે એક એક્ઝામ્પલ નંબર 6 1.4 સ્વાધ્યાયનો મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ 6 છે જે આપણે કરવા જઈ રહ્યા છીએ. એની રકમમાં n પર a સ્ટાર b બરાબર a અને b નો લસા આવી રીતે વ્યાખ્યાયિત દ્વિક્રિયા છે. n ગણ n પર a સ્ટાર b બરાબર a અને b નો લસા દ્વારા વ્યાખ્યાયિત છે. હવે પ્રશ્નો જે પ્રશ્ન છે એ આપણે કરતા જઈએ. તો પહેલો પ્રશ્ન એ લોકોએ પૂછ્યો છે કે 5 સ્ટાર 7 શોધો. 5 સ્ટાર 7 એટલે શું? 5 અને 7 નો લસા. a સ્ટાર b એટલે a અને b નો લસા. તો 5 સ્ટાર 7 એટલે 5 અને 7 નો લસા. 5 અને 7 નો લસા તમને બધાને આવડે છે 35. 5 * 7 એટલે 35. 5 અને 7 માં કઈ કોમન ફેક્ટર છે નહીં એટલે 5 અને 7 નો લસા 35 થયો. એવી જ રીતે બીજો પ્રશ્ન એ લોકો પૂછે છે 20 સ્ટાર 16 એટલે 20 અને 16 નો લસા. હવે તમને બધાને અહીંયા સાઈડમાં બતાવું છું. 20 ના અવયવો 2 × 2 × 5 અને 16 ના અવયવો 2 × 2 × 2 × 2. હવે તમને ખબર છે લસાઅમાં કે જે વધુ વાર આવતા હોય એ લેવાના. એટલે 2 × 2 × 2 × 2 4 વખત, અહીંયા 2 વખત એટલે 4 વખત અને × 5 એટલે 16 × 50 80 લસા આવશે જે તમે નાના ધોરણમાં શીખી ગયા છો. ત્રીજો પ્રશ્ન છે સ્ટાર સમક્રમી છે? આવો પ્રશ્ન છે. તો તમને ખબર છે કે સમક્રમી માટે a સ્ટાર b બરાબર b સ્ટાર a થાય તો તેને સમક્રમી દ્વિક્રિયા કહેવાય. તો અહીંયા આપણે n ના કોઈ પણ બે ઘટકો લેશું. ધારો કે 15 belongs to n, 25 belongs to n. હવે તમને ખબર છે કે 15 સ્ટાર 25 એટલે કે 15 અને 25 નો લસા. હવે 15 ના અવયવો 3 × 5 અને 25 ના અવયવો 5 × 5. લસા લેવો હોય તો 5 × 5 બે વાર લેવાના અને એક વાર 3 લેવાનો એટલે 25 તેરી શું થઈ જશે 75. એટલે 75 આવ્યો. હવે 25 સ્ટાર 15 લો તો 25 સ્ટાર 15 એટલે શું? તો 25 અને 15 નો લસા. તો એ જ પ્રમાણે 15 અને 25 નો લસા પણ 75 છે, 25 અને 15 નો લસા પણ 75 થશે. તો therefore તમે શું કહી શકશો કે 15 સ્ટાર 25 = 25 સ્ટાર 15 એટલે કે a સ્ટાર b બરાબર b સ્ટાર a.
તમે આ રીતે દ્વિક્રિયામાં ઘટકો લઈને પણ કરી શકો. ઘટકો કેમાં લેવાના? આપેલ ગણ n માં લેવાના. ધેરફોર તમે કહી શકો કે સ્ટાર એ સમક્રમી છે. પ્રશ્ન પૂછ્યો તો સ્ટાર સમક્રમી છે, તો આપણે જવાબ આપ્યો સ્ટાર એ સમક્રમી છે. હવે ચોથા પ્રશ્નમાં જઈએ છીએ. આ જ એક્ઝામ્પલ નંબર 6 નો ચોથો પ્રશ્ન. તો ચોથો પ્રશ્ન બધા ધ્યાનથી જોશે. એક્ઝામ્પલ નંબર 6 નો ચોથો પ્રશ્ન. પ્રશ્ન નંબર 4, સ્ટાર જૂથના નિયમનું પાલન કરે છે. સ્ટાર જૂથના નિયમનું પાલન કરે છે, આવો પ્રશ્ન છે. તો આપણે જૂથના નિયમ માટે 3 જુદી જુદી સંખ્યા લેશું. 2 belongs to n, 5 belongs to n, 10 belongs to n. 3 જુદી જુદી સંખ્યા લીધી n માંથી. હવે આપણે 2 સ્ટાર 5 સ્ટાર 10 શોધીએ છીએ. તો 2 અને 5 નો લસા, 2 અને 5 નો લસા સ્ટાર 10. હવે તમને બધાને ખબર છે 2 અને 5 નો લસા શું થાય છે? 10 થાય છે. અને 10 સ્ટાર 10 એટલે 10 અને 10 નો લસા, 10 અને 10 નો લસા 10 થાય છે, તમને ખબર છે. હવે 2 સ્ટાર 5 સ્ટાર 10 શોધીએ. તો 2 સ્ટાર 5 અને 10 નો લસા, તો તમને બધાને ખબર છે કે 5 અને 10 નો લસા 10 થશે. અને પછી 2 સ્ટાર 10 આવશે એટલે 2 અને 10 નો લસા, તો એનો જવાબ આવશે 10. તો તમે જોયું કે 2 સ્ટાર 5 સ્ટાર 10 is equal to 2 સ્ટાર 5 સ્ટાર 10. Therefore સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરે છે. પ્રશ્ન નંબર 4 નો આપણે જવાબ આપ્યો. હવે પ્રશ્ન નંબર 5 તરફ જઈએ છીએ. એક્ઝામ્પલ નંબર 6 માં પાંચમો પ્રશ્ન. એક્ઝામ્પલ નંબર 6 માં પાંચમો પ્રશ્ન. એક્ઝામ્પલ નંબર 6 માં પાંચમો પ્રશ્ન છે આપણી પાસે કે n માં સ્ટાર માટે એકમ ઘટકનું અસ્તિત્વ છે, જો હોય તો શોધો. પ્રશ્ન નંબર 5 છે એકમ ઘટકનું અસ્તિત્વ જો હોય તો શોધવાનું, ન હોય તો એ પ્રમાણે n માં. તો તમને બધાને ખબર છે કે a સ્ટાર b બરાબર a અને b નો લસા આ રીતે દ્વિક્રિયા વ્યાખ્યાયિત કરેલી છે. હવે મારે ધારો કે e એ સ્ટાર નો એકમ ઘટક છે. ધ્યાનથી. therefore a સ્ટાર e બરાબર e સ્ટાર a બરાબર a થાય. અને ખબર હોવી જોઈએ બધાને કે e એ n માંથી જ આવશે, કારણ કે ગણ n ઉપર દ્વિક્રિયા વ્યાખ્યાયિત થયેલી છે. હવે a સ્ટાર e બરાબર a લેતા આપણે યાદ રાખીએ છીએ, આવી રીતે લઈએ છીએ. a સ્ટાર e એટલે a અને e નો લસા a થાય. a અને e નો લસા a થાય. a સ્ટાર e બરાબર a થાય એટલે કે a અને e નો લસા a થાય. હવે એવો કયો e તમને મળશે કે જેથી કોઈ પણ a સાથેનો લસા હંમેશા એ સંખ્યા પોતે થાય? ફરીથી એવો e કયો મળશે કે પ્રત્યેક a માટે એના સાથેનો લસા હંમેશા એ સંખ્યા પોતે થાય? તો તમને ખબર છે કે અહીં e બરાબર 1 માટે a અને 1 નો લસા હંમેશા a થાય. તમને ખબર છે કોઈ પણ a belongs to n લ્યો, કોઈ પણ a belongs to n લ્યો, પણ જો e બરાબર 1 લેશો તો નેચરલી એનો લસા a અને 1 નો લસા a થશે. 5 અને 1 નો લસા 5 થાય. 1500 અને 1 નો લસા 1500 થાય. 1000 અને 1 નો લસા 1000 થાય. 1 અને 1 નો લસા પણ 1 જ થાય. તો અહીંયા a છે એ ગમે તે n કેપિટલ n માંથી આવી શકે છે. તો therefore તમને e બરાબર 1 મળી ગયા. e બરાબર 1 belongs to n મળી ગયા. હવે તમારે એની ચકાસણી કરવાની. તો તમને ખબર છે e બરાબર n છે, તો a સ્ટાર e બરાબર a સ્ટાર 1
બરાબર ચકાસણી કરીએ છીએ કે ખરેખર આ એનો લસા લેતા e બરાબર 1 મળ્યો છે, તટસ્થ ઘટક ખરેખર છે કે નહીં. તો a અને 1 નો લસા તો તમને ખબર છે a આવશે e સ્ટાર a બરાબર 1 સ્ટાર a, એટલે 1 અને a નો લસા પણ a જ આવશે. therefore તમે શું કહી શક્યા, a સ્ટાર e બરાબર e સ્ટાર a બરાબર 1 થાય છે, એટલે કે a સ્ટાર 1 બરાબર 1 સ્ટાર a બરાબર a થાય છે. તો e બરાબર 1 એ સ્ટાર માટે તટસ્થ ઘટક છે. બરોબર. હવે છેલ્લો પ્રશ્ન રહ્યો આપણા પાસે, આપણે આ સ્ટાર માટે આ ક્રિયા માટે વ્યસ્ત ઘટક કેમ શોધીએ. તો છેલ્લો પ્રશ્ન છે, વ્યસ્ત ઘટક કોના મળે છે અથવા વ્યસ્ત ઘટકનું અસ્તિત્વ છે. તો એ આપણે છેલ્લો ટોપિક, આપણે આ પ્રશ્નનો છેલ્લો આન્સર હવે કરવા જઈ રહ્યા છીએ. તો હું લખીશ વ્યસ્ત ઘટક માટે. હવે અહીંયા ધ્યાન બધાનું, વ્યસ્ત ઘટક માટે હંમેશા તટસ્થ ઘટક તો પહેલા અસ્તિત્વ ધરાવતો હોવો જોઈએ. તો હું અહીં લખીશ, અહીં સ્ટાર માટેનો તટસ્થ ઘટક e બરાબર 1 છે. આપણે હમણાં જ સાબિત કર્યો, મેળવ્યો, એટલે એ આપણે લઈ લેવાનું. હવે ધારો કે b એ a નો વ્યસ્ત ઘટક છે. હવે b a નો વ્યસ્ત ઘટક હોય તો a સ્ટાર b બરાબર b સ્ટાર a બરાબર e બરાબર 1 થાય. હવે a સ્ટાર b બરાબર 1 લેતા, a સ્ટાર b બરાબર e બરાબર 1 લેતા, હવે a સ્ટાર b એટલે a અને b નો લસા 1 થાય, કારણ કે a સ્ટાર b એટલે a અને b નો લસા બરાબર 1 થાય. હવે એવી કઈ સંખ્યા તમે લો કે ઈ બંને a અને b નો લસા 1 થાય, સૌથી નાનામાંની સંખ્યા n ની સૌથી નાનામાંની સંખ્યા. હવે એમ કેમ થાય, તો લખશું અહીં a બરાબર 1 તથા b બરાબર 1 માટે જ ઉપરનું વિધાન સાચું છે. a બરાબર 1 અને b બરાબર 1 લો ને તો જ થાય. 1 અને 1 નો લસા જ 1 થાય. ધારો કે તમે અહીંયા 5 મૂકો, 5 અને 1 નો લસા 1 થાય, શક્ય જ નથી. તો યાદ રાખો કે 1 અને 1 નો જ લસા 1 થશે. આ વિધાન માટે આ જ શક્ય છે. therefore તમે શું લખશો, therefore b છે વ્યસ્ત છે, વ્યસ્ત ઘટક છે a નો, તો તમે શું લખશો કે therefore 1 નો વ્યસ્ત ઘટક, a નો વ્યસ્ત ઘટક b છે, એટલે 1 નો વ્યસ્ત ઘટક 1 મળે છે. 1 નો વ્યસ્ત ઘટક 1 મળે છે. આ ઉદાહરણ છે. b એ a નો વ્યસ્ત ઘટક છે, તો therefore આપણો a બરાબર 1 છે, એનો વ્યસ્ત ઘટક શું મળે છે, b જ. 1 નો વ્યસ્ત ઘટક 1 મળે છે. અને therefore એમાં પ્રશ્ન પૂછ્યો છે કે કયા ઘટકો વ્યસ્ત સંપન્ન છે. તો અહીં a બરાબર 1 એ વ્યસ્ત સંપન્ન કહેવાય. a બરાબર 1 એ વ્યસ્ત સંપન્ન ઘટક છે, કારણ કે 1 નો જ વ્યસ્ત ઘટક મળશે, બીજા કોઈનો નહીં મળે. આ વાક્ય સાચું થાય એવો a અને b આ જ સંખ્યા માટે સાચું પડે છે. a બરાબર 1 અને b બરાબર 1 માટે જ આ વાક્ય સાચું પડે છે કે 1 અને 1 નો લસા 1 છે. આમ બધા જ ઘટકોના વ્યસ્ત ઘટકો નહીં મળે. કેપિટલ N ગણ આપ્યો છે, કેપિટલ N ગણ, એના બધા જ ઘટકના વ્યસ્ત ઘટક નહીં મળે. માત્ર અને માત્ર 1 નો જ વ્યસ્ત ઘટક 1 મળશે. તો આમ આજે આપણે એકમ ઘટકનું અસ્તિત્વ અને વ્યસ્ત ઘટકનું અસ્તિત્વ આધારિત એક્ઝામ્પલ શીખ્યા. આવતીકાલે વિડીયોમાં એ જ એક્ઝામ્પલમાં આગળ વધશું. તમે જો મારો વિડીયો જોયો હોય, તમને પસંદ આવ્યો હોય, તમે લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.